પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે, પણ દરેક જગ્યાએ અલગ અલગ તારીખે શરૂ થાય છે. શું કામ તમને ખબર છે? ભગવાન શિવને આ શ્રાવણ મહિનો શું કામ આટલો પસંદ છે એ તમને ખબર છે? તો ચાલો જાણીએ આજના વિડીયો. તો શ્રાવણ મહિનાના શરૂઆત થવામાં જે તફાવત છે એનું મુખ્ય કારણ છે આપણી પંચાંગ પદ્ધતિ. તો બે પંચાંગ પદ્ધતિ છે. એક છે પૌર્ણિમા કે જે પૂનમથી પૂનમનો મહિનો ચાલે છે, અને જે જગ્યાએ એટલે કે ઉત્તર ભારતમાં આ સિસ્ટમ ચાલે છે એટલે ત્યાં 15 દિવસ વહેલો શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે. ત્યારે બીજી પદ્ધતિ છે અમાવસ્યા કે ત્યાં અમાસથી અમાસનો મહિનો ગણાય છે, અને આ પંચાંગ પદ્ધતિ જે અમલમાં છે ત્યાં 15 દિવસ મોડો શ્રાવણ મહિનો શરૂ થાય છે, જેમ કે આપણું પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત. પણ શ્રાવણનો સાચો અર્થ એની શરૂ થવાની તારીખ ઉપર નહીં, પણ ભોળેનાથની ભક્તિ કરવાનો સમય. તો સમુદ્ર મંથન વખતે નીકળેલા હળાહળ વિષને ભગવાન શિવે પોતાના કંઠમાં ગ્રહણ કર્યું હતું, અને ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ જ ચાલતો હતો. એટલા માટે ભગવાન શિવને આ મહિનો સૌથી વધારે પ્રિય છે. અને તમામ શિવ ભક્તોને આ રીલ શેર કરી ફોલો જરૂર.